हिंदू धर्म में त्योहारों का काफ़ी ज़्यादा महत्व है और हर त्योहार पर कुछ विशेष तरह के खाद्य पदार्थ खाने की परंपरा भी है। होली धुलंडी का पर्व अब जल्द ही आने जा रहा है। अब होली धुलंडी के पर्व पर धानी, चने, खजूर खाए जाते हैं। उसी के मद्देनज़र वडोदरा के बाज़ारों में धानी, चने और खजूर की बिक्री शुरू हो चुकी है। बड़ी तादाद में लोग होली के पर्व को लेकर धानी, चने और खजूर की खरीदारी के लिए भी बाज़ारों में पहुंच रहे हैं। वैसे पिछले साल के मुकाबले इस साल दामों में कुछ खास बदलाव देखा नहीं जा रहा है। હવે શું છે, દારે દારે ધંધા વધે છે અને બીજું શું છે કે દારે દારે મહત્વ ઓછું થઈ ગયું, કારણ કે લોકો વસ્તુ જેટલી મોંઘી છે તો 500વાળા 250 પર આવી ગયા, 250વાળા 100 ગ્રામ પર આવી ગયા। મોસ્ટ ઓફ 100 ગ્રામ હવે લોકો પૂજા કરવા માટે જ લઈ જતા હોય। ધાણીનું કોઈ મહત્વ બહુ રહ્યું નહીં। આ વખતે ધાણીનો ભાવ વધારે છે। મકાઈ ધાણીનો જે સાફ ધાણી એકદમ અમે વેચીએ છીએ 200 રૂપિયાની કિલો છે। પેલી જુવાર ધાણી 120 રૂપિયા કિલો છે, પણ ચારીને સાફ જ વેચીએ છીએ। હવે ભાવમાં અત્યારે એટલો બધો વધારો છે એની કોઈ હદ નહીં। એના લીધે અત્યારે ચણા 140 રૂપિયા છે। સાફ ચણા કરીને બધું વેચીએ અમે લોકો ચોખ્ખું કરતા 140 રૂપિયા કિલો ચણા છે। ખજૂરનો ભાવ 100 રૂપિયા કિલો છે। એમાં ખજૂર તો અનેક જાતના આવે છે, બધા 5-7 જાતના ખજૂરો આવે। ખજૂરના અમુકનો ભાવ વધારે છે, અમુકનો ઓછો છે। રેગ્યુલર ખજૂર 100 રૂપિયા કિલો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।